નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। હિન્દ મહાસાગરમાં MV કેમ પ્લુટો જહાજ પર હુમલા અંગે મોટો ખુલાસો થઈ રહ્યો છે। જહાજ પર કથિત ડ્રોન હુમલા અંગે ભારતીય નૌસેનાનું નિવેદન। ક્ષતિગ્રસ્ત MV કેમ પ્લુટો જહાજ મુંબઈ પહોંચ્યું છે અને ભારતીય નૌસેનાએ જહાજ નિરીક્ષણની કામગીરી હાથ ધરી છે। પ્રારંભિક તપાસમાં જહાજ પર ડ્રોનથી હુમલો થયાની આશંકા છે। જહાજમાં 21 ભારતીય અને 1 વિયેતનામનો કર્મી સવાર હતો, ત્યારે હાલ તેને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે અને પ્રારંભિક તપાસમાં જહાજ પર ડ્રોન હુમલો થયો હોવાની જાણકારી મળી રહી છે। આ દ્રશ્યો પણ જોઈ શકાય છે આ ક્ષતિગ્રસ્ત જહાજના કે જે મુંબઈ પહોંચ્યું છે અને ભારતીય નેવી હવે આ હુમલા અંગે તલસ્પર્શી તપાસ કરશે। ક્ષતિગ્રસ્ત જહાજના આ દ્રશ્યો જોઈ શકાય છે જેના પર ડ્રોન હુમલો થયો હોવાનું કહેવાઈ રહ્યું હતું અને ક્યાંક પ્રાથમિક તપાસમાં પણ એ જ બાબત ફલિત થઈને આવી રહી છે કે હિન્દ મહાસાગરમાં જે જહાજ પર હુમલો થયો હતો તેના પર ડ્રોન હુમલો થયો છે। ત્યારે ભારતીય નૌસેના દ્વારા આ ખુલાસો કરવામાં આવી રહ્યો છે। હજી પણ તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે સમુદ્રી સુરક્ષાને લઈને આ ડ્રોન હુમલાને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી। 21 ભારતીય અને 1 વિયેતનામનો કર્મી આ જહાજમાં સવાર હતા। જો કે ક્રૂ મેમ્બર્સને લઈને કોઈ પણ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી। આ ડ્રોન હુમલો હોવાનું હાલ તો પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે।